વોટિંગ કરવા જવાના છો? વોટિંગ કરવા જતી વખતે માત્ર ઇલેક્શન કાર્ડ કે કોઈ માન્ય ડોક્યુમેન્ટ લઈને જશો તો નહીં ચાલે, બીજું પણ કંઈક જોઈશે તમારી સાથે. શું જોઈશે તેની વાત આજના વિડીયોમાં કરવાની છું, પણ સૌથી પહેલા એ સમજી લઈએ કે મતદાન એ આપણો અધિકાર છે, તો મતદાન એ આપણી ફરજ પણ છે. અને જે પ્રકારે ગરમી છે, હવામાન વિભાગની આગાહી છે, 40, 42, 43 ડિગ્રીની આસપાસ તાપમાન દિવસ દરમિયાન રહેવાનું છે, ત્યારે વોટિંગ માટે બની શકે કે તમને ઉનાળો આકરો લાગે, તમને એવું થાય કે આટલી ગરમીમાં કેવી રીતે બહાર જવું. તો આજના વિડીયોમાં મારે તમને એ જ કહેવું છે કે કઈ રીતે મતદાન કરવા જવું, ખાસ શું ધ્યાન રાખવું. સૌથી પહેલા તો સમય એવો પસંદ કરો, શક્ય હોય તો સવારે 7 થી 10 ની વચ્ચે મતદાન મથકે પહોંચી જાઓ. સૌથી હિતાવહ છે, આ સમયે વાતાવરણ ઠંડુ હશે, લાઈનો પણ ઓછી હશે. સાંજે પણ તમે જઈ શકો છો. બપોરે 12 થી 4 નો સમય છોડી દો કે જ્યારે હીટ વેવની સંભાવના છે, એ પછીના સમયગાળાને પસંદ કરી શકો છો, ત્યારે પણ મતદાન કરવા માટે જઈ શકો છો. આ સિવાય ખાન પાન અને હાઇડ્રેશનનું ખાસ ધ્યાન રાખજો. એકલા ઇલેક્શન કાર્ડ નહીં, પાણીની બોટલ સાથે રાખજો, ORS સાથે રાખજો. આમ તો દરેક વોટિંગ સ્ટેશન પર વિશેષ વ્યવસ્થા હશે, પણ જો તમારા ઘરથી સ્થળ દૂર છે, કદાચ વધુ લાઈન હોય, તો પાણીની એક બોટલ તો અવશ્ય સાથે રાખજો. મતદાન મથકે લાઈનમાં ઊભા રહેતી વખતે પાણીની જરૂર પડે અને પાણી પીતા પણ રહેજો કે જેથી તમારું સ્વાસ્થ્ય ન બગડે. બીજું, હળવો ખોરાક લેજો. ખાલી પેટે ન જતા, પરંતુ એકદમ ભારે ખોરાક લઈને પણ ન જવું સારું, કારણ કે ઉનાળો આકરો છે, ગરમી વધારે છે, એ તમને બીમાર પાડી શકે છે. લીંબુ પાણી, છાશ કે નાળિયેર પાણી પીને જશો તો શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ જળવાયેલા રહેશે અને તમે ચક્કર આવવા કે એવી કોઈ સમસ્યા નહીં થાય. જરૂર લાગે તો લીંબુ પાણી, છાશ, નાળિયેર પાણી સાથે પણ એક બોટલમાં લઈ જાઓ. કેવા કપડાં પહેરીને જશો? આજકાલ તો ટ્રેન્ડ છે વોટ આપ્યો એનો આપણે ફોટો મૂકીએ છીએ, એટલે ફોટોમાં કેવા કપડાં સારા લાગશે નહીં, પણ આ આકરા ઉનાળામાં કેવા કપડાં સારા રહેશે એ વિચારજો. હળવા રંગના કપડાં પહેરજો, ઢીલા પહેરજો, સુતરાઉ કોટનના કપડાં પહેરો તો બેસ્ટ. બ્લેક તો બિલકુલ ટાળજો, એવા કે જે પરસેવો શોષી લે અને શરીરને ઠંડુ રાખે. બીજું, તડકાથી રક્ષણ કેવી રીતે મેળવશો? શામિયાણા હશે અલગ અલગ સ્થળો પર, પણ સ્ટીલ તમે માથું ઢાંકવા માટે ટોપી લઈને જઈ શકો, રૂમાલનો ઉપયોગ કરી શકો, છત્રીનો ઉપયોગ કરી શકો, સનગ્લાસીસનો ઉપયોગ પણ કરી શકો. ફૂટવેર કેવા પહેરશો? આરામદાયક ફૂટવેર પહેરવું. કોઈ હિલ્સની બહેનો જરૂર નથી. લાઈનમાં કદાચ લાંબો સમય ઊભા રહેવું પડે તો તમને તકલીફ ન પડે. બીજું, વોટર આઈડી કે અન્ય માન્ય ડોક્યુમેન્ટ સાથે રાખજો કે જેથી વધુ સમય ન બગડે અને ગરમીમાં તમારે પરેશાન ન થવું પડે. જો તમારી સ્કિન સેન્સિટિવ છે તો સનસ્ક્રીનનો ઉપયોગ કરજો કે જેથી વધારે તમે ટેન ના થઈ જાઓ કે કોઈ તકલીફ ના થાય. જો કોઈ બીમારી છે અથવા તમારી સાથે કોઈ વૃદ્ધ કે બીમાર વ્યક્તિ છે તો તેને છાંયડામાં બેસાડો, તેનો નંબર આવે ત્યારે જ બોલાવો. મોટાભાગના સ્થળો પર વયસ્કો માટે અલગ વ્યવસ્થા હોય છે, તો એ વ્યવસ્થાનો લાભ તેમને મળે તેની દરકાર પણ આપણે રાખીએ. અને જો આ બધું જ કરવા છતાં પણ તમને ચક્કર આવે છે, અતિશય પરસેવો થાય છે, માથામાં દુખાવો થાય છે કે ઉબકા આવે છે, તો તરત જ ત્યાં હાજર સુરક્ષાકર્મી કે ચૂંટણીના કોઈ પણ અધિકારીની મદદ લો, છાંયડામાં બેસો. તમારો વોટ કિંમતી છે, વોટ અવશ્ય આપો, પણ તમારી તબિયત પણ એટલી જ મહત્વની છે. તો મતદાન કરો, પણ સુરક્ષિત રહીને.